વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે। આજે આપણે જોઈશું અષાઢ માસની ગુપ્ત નવરાત્રી વિશે। 2025માં ક્યારે શરૂ થશે, ક્યારે પૂર્ણ થશે, કઈ દેવીની પૂજા થાય છે, માતા દુર્ગાનું વાહન કયું છે, કઈ રીતે કરીશું ઘટ સ્થાપન, પૂજા વિધિ મુહૂર્ત। મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો। આખા વર્ષમાં 4 વખત નવરાત્રી ઉજવવામાં આવે છે, જેમાં ચૈત્ર નવરાત્રી, શરદ નવરાત્રી, અષાઢી નવરાત્રી અને માઘ નવરાત્રી। 2025માં અષાઢી નવરાત્રીની પ્રતિપદા તિથિ 25 જૂન બુધવારના રોજ સાંજે 4 કલાકે શરૂ થશે। પ્રતિપદા તિથિ 26 જૂન ગુરુવારના રોજ બપોરના 1 કલાકને 24 મિનિટે પૂર્ણ થશે। તેથી ઉદય તિથિ અનુસાર 26 જૂન ગુરુવારના રોજ પ્રતિપદા તિથિ ગણાશે, એટલે કે અષાઢી નવરાત્રીનો પ્રારંભ 26 જૂન ગુરુવારના રોજ થશે। કલશ સ્થાપનાનું મુહૂર્ત 26 જૂન ગુરુવાર સવારે 4 કલાકને 33 મિનિટથી 6 કલાકને 5 મિનિટ સુધી તેમજ અભિજીત મુહૂર્ત સવારે 10 કલાકને 58 મિનિટથી 11 કલાકને 53 મિનિટ સુધીનો શુભ મુહૂર્તનો સમય રહેશે। આ વર્ષે માતા દુર્ગા પાલખી પર સવાર થઈને આવશે। નવરાત્રીમાં માતા દુર્ગાનું તેમજ માતા દુર્ગાના વાહનનું વિશેષ મહત્વ છે। જ્યારે પણ ગુરુવારથી નવરાત્રીનો પ્રારંભ થાય છે, ત્યારે માતા દુર્ગા પાલખી પર સવાર થઈને આવે છે। તેથી ગુપ્ત નવરાત્રી દરમિયાન ભારે વરસાદની શક્યતા ઊભી થશે। માતા દુર્ગાનું પાલખી પર આવવું અશુભ માનવામાં આવે છે। આ અષાઢી નવરાત્રી દરમિયાન ભારે વરસાદ, પૂર, હોનારત જેવી કુદરતી આફતો આવવાની શક્યતા રહે છે। હવે આપણે જોઈએ પૂજા વિધિ। સૌપ્રથમ સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કર્મથી પરવારીને ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પિત કરવું। ત્યારબાદ ઘરના મંદિરમાં રહેલ દેવી દેવતાની પૂજા કરવી। ત્યારબાદ જે જગ્યાએ મા દુર્ગાનું સ્થાપન કરવાનું છે તેને સ્વચ્છ રાખવી। ત્યારબાદ તેના પર બાજોટ પાથરવું, તેના પર લાલ સ્થાપન પાથરવું। મા દુર્ગાની મૂર્તિ સ્થાપિત કરવી। ત્રાંબાના કળશમાં શુદ્ધ જળ ભરવું, તેમાં કુમકુમ, અક્ષત, લાલ ફૂલ, 1 રૂપિયાનો સિક્કો, સોપારી વગેરે કળશમાં પધરાવવા। તેના પર 5 આસોપાલવ કે આંબાના પાન મૂકવા। તેના પર 1 શ્રીફળ મૂકવું। આંબા કે આસોપાલવના પાનને કુમકુમથી ચાંદલો કરવો, અક્ષત ચડાવવા, ફૂલ ચડાવવા। ત્યારબાદ કળશ પર કુમકુમથી ચાંદલો કરવો, અક્ષત ચડાવવા અને કળશ પર ફૂલ અથવા તો ફૂલનો હાર ચડાવવો અને કળશ પર કુમકુમનો સાથિયો કરવો। ત્યારબાદ શ્રીફળ પર પણ આ જ રીતે પૂજા વિધિ કરવી। મા દુર્ગાને પ્રસાદ ધરાવવો। ત્યારબાદ આરતી કરવી। માના 9 સ્વરૂપોનું પૂજન કરવું। માના 9 સ્વરૂપો આ પ્રમાણે છે: માતા શૈલપુત્રી, માતા બ્રહ્મચારિણી, માતા ચંદ્રઘંટા, માતા કુષ્માંડા, મા સ્કંદમાતા, માતા કાત્યાયની, માતા કાલરાત્રે, માતા મહાગૌરી અને માતા સિદ્ધિદાત્રી। આમ માતાના 9 સ્વરૂપની પૂજા કરવી। શક્ય હોય તો નાની નાની 9 બાળાઓને ભોજન કરાવવું। તેમને શૃંગારની વસ્તુ ભેટ તરીકે આપી શકાય છે। આ નવરાત્રીને ગુપ્ત નવરાત્રી કહેવાય છે, માટે ઓમ ઐં ગ્રીમ ક્લીમ ચામુંડાએ વિચ્ચે આ મંત્રનો સતત જાપ કરવો। માતા દુર્ગાની પૂજા કરવી તેમજ માતા દુર્ગાના 108 નામનો જપ અવશ્ય કરવો। મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ
જરૂરથી કરશો. આભાર.